કે ઘણીવાર એવું થાય છે કે તમે એક ટાર્ગેટ નક્કી કરો છો પણ એ ટાર્ગેટ પ્રમાણે વર્ક થતું નથી. આવું ઘણીવાર થાય છે કે રોજ થાય છે. વાંચવાનું જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરો ના થયો, લખવાનું જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરો ના થયો, મહેનત કરવાનું જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરો ના થયો. એટલે આ જે આગળના ટાર્ગેટ પૂરા ના થયા એટલે માર્ક્સ લેવાનો કે પર્સન્ટેજ લેવાનો જે ટાર્ગેટ હતો એ પણ પૂરો ના થાય ને, બરાબર ને? તો ત્યાં બે વસ્તુની સંભાવના બેઝિક છે. કાં તો તમે ટાર્ગેટ મોટો રાખો છો અથવા તો ટાર્ગેટ મોટો રાખી દીધો પછી તો આઉટ ઓફ કવરેજ છે તો ત્યાં નેટવર્ક આવવાનું જ નથી ને. કાં તો ટાર્ગેટ તમે મોટો રાખી દીધો એકદમ કે જે અચીવેબલ છે જ નહીં, અથવા તો ટાર્ગેટ સેટ કર્યા પછી તમે ભૂલી જાઓ છો કે મેં ટાર્ગેટ સેટ કર્યો. તો એના સોલ્યુશન બે છે. શરૂઆત નાનકડા ટાર્ગેટથી કરો, જેવી રીતે આપણી લાઈફની અંદર બન્યું હતું. પહેલા આપણે જુનિયર સિનિયર કેજી, પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ને પછી 12th માં આવ્યા. સીધા 12th થી શરૂઆત નથી કરી. એવું ક્યારેય સમજી ના લો કે હું બાય બોર્ન જન્મતાની સાથે જ બહુ મહાન છું અને મારા ટાર્ગેટ મોટા જ હોય અને મારે પૂરા કરવાના જ હોય. પહેલા હાવ નાનકડા ટાર્ગેટ રાખો, માઇન્ડને હેબિટ કરાવો કે જે હું ટાર્ગેટ સેટ કરું છું એ ટાર્ગેટ હું પૂરા કરું છું. 1 મહિનો જે ટાર્ગેટ સેટ કરો, નાના નાના ટાર્ગેટ એ બધા પૂરા કરો. 1 મહિનો કે 2 મહિનાની અંદર માઇન્ડને હેબિટ થઈ જશે કે આ માણસ જે ટાર્ગેટ સેટ કરે છે એ પૂરા કરે છે, એમાં પાછો હટતો નથી. ક્યારેક ક્યારેક માઇન્ડ તમારી એક્ઝામ લેશે, તમારો ટાર્ગેટ ભૂલાવાની કોશિશ કરશે, કાં તો રાતે 12-1 વગાડી દેશે, તમારો ટાર્ગેટ 12-1 વાગે યાદ કરાવશે કે આજનો ટાર્ગેટ આ પૂરો કરવાનો હતો. એટલે આપણે પછી લૂઝ છોડી દીધું કે ઓકે આપણે કાલે કરશું, તો કાલનો ટાર્ગેટ તો પાછો ઊભો જ છે. 2 ટાર્ગેટ ભેગા થયા એટલે 2 લાંબા થઈ ગયા, ટાર્ગેટ પાછું અઘરું પડ્યો. એટલે દિવસ ટાઈમ એવો સેટ કરો કે જે તમને ખ્યાલ આવે કે આટલા ટાઈમની અંદર મારા નાનકડો ટાર્ગેટ પૂરો કરવાનો છે. માઇન્ડને હેબિટ પાડવાની છે કે આ ટાર્ગેટ નક્કી કરે છે એટલે પૂરા જ કરે છે, મારે પૂરા કરવા જ પડશે. રાતે 2 વગાડશે નહીં તરા મને હોવા નહીં. આ જો તમે અચીવ કરી લીધું અમુક દિવસો કે મહિનાઓ સુધી, પછી તમારી હેબિટ બની જશે. કોઈ પણ વસ્તુનો ટાર્ગેટ બનાવો અને ટાર્ગેટને પૂરો કરવો. પછી તમારા મોટા ટાર્ગેટ હશે ને તો એ ફટ કરતા ઇઝીલી મસ્ત રીતે પૂરા થઈ જશે. પણ ટાર્ગેટ લખવાનું એટલા માટે કહેવામાં આવે છે કે તમને ભૂલાઈ જતું હોય. કાલે મારે શું કરવું છે એ આજે રાતે સૂતા પહેલા વાંચી જાઓ કે મારે કાલે આ કરવાનું છે, તો એ પ્રમાણે તમને ઉઠવાનો ખ્યાલ આવશે. એ પ્રમાણે કાલે સ્કૂલેથી વહેલો આવી જઈશ કે મોડો આવી જઈશ કે વહેલી આવી જઈશ કે મોડું આવવું કે રસ્તામાં ગપ્પા મારવા ટાઈમ પાસ કરવો ને એ ખબર પડી જશે. કેટલો ટાઈમ તમારે કાલના દિવસમાં બચાવવું, આજનો કાલનો ટાર્ગેટ આજે રાત્રે સૂતા પહેલા વાંચશો તો ખ્યાલ આવશે. પણ તમે સવારે ઉઠ્યા બપોરે તો યાદ આવ્યું ટાર્ગેટ હતો, તે અડધો સમય તો નીકળી ગયો. આ ટાઈમ મેનેજમેન્ટ છે સાચું. સૂતા પહેલા વાંચો, સાંજે જ વાંચી લો કે કાલના દિવસની અંદર આટલું મારું વર્ક છે ને આટલા ટાર્ગેટને પૂરા કરવા મારે આટલો ટાઈમ જોશે. તો સાંજે વાંચશો તો ખબર પડશે કે મારે આટલા વાગે સૂઈ જવું પડશે તો જ રાતે સવારે આટલા વહેલો ઉઠી શકીશ તો મારા આટલા ટાર્ગેટ પૂરા થશે. આમાંનું એક પણ વસ્તુ જો તમે નથી કરતા તો તમને ટાઈમ મેનેજમેન્ટની કશી જ ખબર નથી, ટાર્ગેટ અચીવ થાય કે ના થાય એ જ ખબર નથી, ટાર્ગેટ સેટ શું કરવા એ જ ખબર નથી. તમારું જીવન ધાંધિયા ધુલિયા ધમ જેવું ચાલે છે. શું ભેગું થાય કો મને? ટાર્ગેટ જ નથી. જે માણસને ખબર જ નથી મારે ત્યારે અહીંયા પહોંચવું છે તો દોડવાની વાત જ નથી આવતી. અને એના માટે ઘણું બધું એવું છોડવું પડે કે જે ટાર્ગેટની અંદર ના આવતું હોય. મારો ટાર્ગેટ છે કાલે મારે આટલું તો કોઈ પણ રીતે તૈયાર કરી જ દેવું છે, તો એની અંદર પછી મારે વોટ્સઅપ આવે કે ઇન્સ્ટાગ્રામ આવે કે ફેસબુક આવે કે યુટ્યુબ આવે કે મૂવી આવે કે ફ્રેન્ડ્સ આવે કે સિનેમા આવે કે ખાવાનું આવે કે ફરવાનું આવે, બધું મારે છોડી દેવું પડે કારણ કે ટાર્ગેટમાં નથી. આજે છોડી દો છો ને એને સેક્રિફાઈસ કહેવાય, એને બલિદાન કહેવાય. જે તમે તમારી પોતાની કરિયર કે લાઈફ માટે આપો છો ને આપવું જ પડે, બીજાનો આપો કે ભાઈ તું તૈયાર કરી દે હું મૂવી જોઈ આવું, તું તૈયાર કરી દે હું રીલ્સ જોઈ લઉં, એ છોડવું જ પડે. સીધી વાત છે. બાપા નોકરીએ જતા હોય કે કંપનીએ જતા આખું રીલ્સ જોયા રાખે, મહિને હું પગાર પૂછડામાંથી આવે તો તમારી ફીસ નહીં ભરાય. સીધું સાદું ટાઈમ મેનેજમેન્ટ મીટર છે પણ સમજી જ નથી શકતા. સીધો પેલો મોટો ટાર્ગેટ ઉપાડે, આટલું મારે 2 કલાક સીધું બેહી નંબર 2 કલાક હું બેહી શકાય. સેલ્ફ ટેસ્ટ છે. રાત્રે પેલા કાલનું ટાઈમ ટેબલ, કાલે મારે શું કરવાનું છે, કેટલા ટાઈમ જોશે એ નક્કી કરો, એ લખી નાખો. આજે સાંજે
એને જોઈ લો એટલે ખબર પડે કે સુવાનું કેટલા વાગે છે, એટલે ખબર પડે ઉઠવાનું કેટલા વાગે છે, એટલે ખબર પડે કાલે મારે શું ક્યાં જવાનું ક્યાં ના જવાનું, મારે ટાઈમ કેટલો સેવ કરવો. આવી હેબિટ 21 દિવસ, મહિનો, 2 મહિના સુધી તમે પાડી દીધી. 2 મહિના સળંગ કન્સિસ્ટન્સી રાખવાની, પાછી સાતત્યતા રાખવાની કે આજ તો ચાલશે, મેં કાલનો ટાર્ગેટ પૂરો કર્યો ને અઠવાડિયે ટાર્ગેટ પૂરા કરું છું, 2 દિવસ ચાલશે. ના, મગજ સીધું ઘા ખાઈ જશે. આ કરે છે હું આ લબાડ એમ કે છે. પછી તો તમારું જીવન જ એવું થઈ જશે. આ મોટી મોટી કંપનીઓમાં ટાર્ગેટ આપવાના અચીવ કરાવવા પાછળ જે દોડામ દોડી હોય એ બધા આખે 2 મહિનાના નહીં, હું આખું વર્ષનું કહું તો તમે ખોટા ચિંતામાં ટેન્શનમાં આવી જશો. બાકી જૂનથી ટાઈમ ટેબલ નક્કી થઈ જાય, મારે 12મા ધોરણમાં માર્ચની અંદર પરીક્ષા આવે છે, મારા આ ટાઈમ ટેબલને ફોલો કરીને આટલા માર્ક્સ લેવા છે, તો આખી લાઈફ એ રીતે જવી જોઈએ, આખો દિનચર્યા તમારી એવી રીતે થાય. પણ એ તો જવા દો, એ તો તમે સહન ન કરી શકો. કેમ? નહીતર વળી એ પ્રમાણે જો હાઈલા હોય ને એ પ્રમાણે જો વર્ક થયું હોય તો તમે હોશિયારીનો બાપ થઈને મોટા ઘા થઈ જાવ. તમે માર્ક શું, માર્કની માસી થઈ જાય ઉપર નીકળો. એટલી શાનદાર બ્રાઇટ પાવરફુલ લાઈફ તમારી થઈ જાય. તો વળી 5 જણા વખાણ કરે હોશિયાર છો આ તે બધું. તો એવી વાત છે ને, સીધી વાત છે. આ લોકો જે બધી તૈયારીઓ કરતા હોય પરીક્ષાઓની કે આગળ IPS UPSC બધી, એના ટાઈમ ટેબલ પ્રમાણે કઈ રગમ ધગડમ ભગડમ ભા ભો ટેનો એવું ન હોય. આ રિયલ ટાઈમ ટેબલ છે. સમજાયું કે નહીં? યસ ઓર નો?